નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની વાત કરવી છે ને જનતાના મંતવ્યો જાણવા છે। ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉધરા પોઈન્ટ નામના એક ફૂડ કોર્ટમાં જમવા ગયેલ ગ્રાહકને એક ખૂબ જ ખરાબ અનુભવ થયો। તેણે ખાવા માટે સાંભર મંગાવ્યો અને સાંભરમાં વંદો નીકળ્યો। આ એક ઘટના નથી, પરંતુ એ લોકોની લાગણી સાથે છેડા થઈ રહ્યા છે। આ મામલે સ્ટાફને જાણ કરવામાં આવી હતી, પણ સ્ટાફ અને મેનેજર દ્વારા આ બાઉલ છે તેને લઈ અને બચાવવાનો પ્રયાસ કરાયો। એ બાઉલ તો લઈ લેવાયો અને વિડીયો બનાવતા પણ રોકાયા, જે બાદ હવે ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। આ એક ઘટના નથી, લોકોમાં હવે બહારનું ખાવા પ્રત્યે વિશ્વાસ ઉઠી રહ્યો છે। ઠેર ઠેર આવી ઘટનાઓ બને છે। ગુજરાતના લોકોને આવા ખરાબ અનુભવ થાય છે, ત્યારે ફૂડ વિભાગ શું આવી જ જગ્યાએ તપાસ નથી કરતું? તેવા અનેક સવાલો હાલ જનતાના મનમાં ઉઠી રહ્યા છે। ત્યારે આજ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ, અનેક વખત ખાવાની વસ્તુઓમાં જીવજંતુ નીકળે છે, તેમને લઈ તેમના મંતવ્યો શું છે, આવો જાણીએ। ભારતમાં ફૂડ સિક્યુરિટી બિલ છે, પરંતુ જે ફૂડ ક્વોલિટી બિલમાં કેટલી ક્ષતિ છે એના કારણે વડોદરા હોય, ગુજરાત હોય, વારાણસી હોય કે હૈદરાબાદ હોય, ભોજનમાં જીવાત નીકળે છે કે કેટલીક વખતે કેક પર ફૂગ લાગેલી હોય છે। તો વડોદરા શહેર જેવી હયાત હોટલમાં વેજની જગ્યાએ નોનવેજ પણ પીરસી દેવામાં આવે છે, પરંતુ ફૂડ વિભાગ મહાનગરપાલિકાનું કોઈ ઠોસ કાર્યવાહી કરી શકતું નથી કે કરી રહ્યું નથી। આ બાબતે મંતવ્યનું જ મારો અવાજ। જે બહાર ખાવાના શોખીન હોય છે યુવા વર્ગ, એવા જ યુવા વર્ગ જે લોકોના આરોગ્યની ચિંતા પણ સાથે કરતું હોય છે, એમનું મંતવ્ય લેવું પહોંચ્યું છે। આપણે પ્રથમ યુવા બુદ્ધિજીવીને પૂછીશું, શું કહો છો? વારંવાર ખાવામાં જીવાત નીકળવી, ફૂગ લાગી જવું, ડુપ્લિકેટ જમવાનું મળવું, આવા કિસ્સા બની રહ્યા છે અને મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કોઈ ઠોસ કાર્યવાહી કરી રહ્યું નથી કે કરી શકતું નથી। શું છે તમારું મંતવ્ય? જી, સર્વપ્રથમ તો આપના મીડિયા માધ્યમથી સર્વે દર્શકોને નમસ્તે। સાથે જે ગંભીર ટોપિક લઈને આવ્યા છે રિપોર્ટરશ્રી, તેનો જવાબ હું એ રીતે આપીશ કે સરકારશ્રી દ્વારા થોડા સમયે એક ટીમ ક્રિએટ કરવામાં આવે અને જે ટીમ ની ઓડિટ અનેક વિસ્તારોમાં લેવામાં આવે, જેનાથી એ ચેકિંગ હજી સારી રીતે કરી શકે કે કેવું ક્વોલિટીનું ફૂડ આપણે જનતાને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એમ। તો એ થોડા સમયે આપણે એવી ઓડિટ સરકારશ્રી તરફથી જ અમલીકરણ એની થાય તે ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ સ્ટેપ્સ લેવા જોઈએ। અને સાથે સાથે સાવચેત જનતાએ પણ રહેવાનું છે કે આપણે એવી જગ્યાઓથી ફૂડ પરચેસ કરીએ જ્યાં હાઇજેનિક ક્વોલિટીનું ફૂડ મળતું હોય। આપણે અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો? ખાવામાં જીવાત નીકળી, નિકોલમાં પણ આવો બનાવ બન્યો, વડોદરામાં પણ બને છે અને વડોદરામાં તો સારી હોટલમાં વેજની જગ્યાએ નોનવેજ પીરસી દેવામાં આવે છે। આવું કેવી રીતના રોકી શકાય? સૌ પ્રથમ તમારો આભાર, તમે અમને માધ્યમ આપ્યું જેમાં અમે આ રીતનું તમને કહી શકીએ છીએ। આમાં હું એટલું જ કહેવા માંગીશ, 3 મુદ્દા કહેવા માંગીશ। ફર્સ્ટ, દેટ ઇઝ ઇન્સ્પેક્શન। રેગ્યુલર ઇન્સ્પેક્શન થવું ખૂબ જ જરૂરી છે, બિકોઝ ઘણી વખત એવું થાય છે કે ફૂડ ક્વોલિટી સારી નથી હોતી। બીજી વખત એવું થાય છે કે ઘણીવાર ફૂડમાંથી કંઈક જીવજંતુ કે કોઈ બી વસ્તુ નીકળે છે, એના ઉપર કામ કરવું જોઈએ। તો સરકારે એક એવી ટીમ બનાવવી જોઈએ જે રેગ્યુલર ઇન્સ્પેક્શન કરે દરેક ઇન્સ્ટિટ્યુશનમાં જ્યાં આ રીતનું ખાવાનું મળતું હોય। સેકન્ડ થિંગ, જે તમારે રેગ્યુલરલી ફૂડ ક્વોલિટી ચેક કરવી જોઈએ, જ્યાંથી આ વસ્તુ આવી રહી છે એ તમારે ચેક કરવી જોઈએ કે ત્યાં જ્યાંથી જે વસ્તુ આવી છે એ બરાબર છે કે નહીં। અને ત્રીજી વસ્તુ કે દંડ રાખવો જોઈએ। હવે સપોઝ કે કોઈ જે તે વ્યક્તિ પકડાય છે આ વસ્તુ કરતા, એના ખિલાફ તમારે દંડ રાખવો જોઈએ, જેમાં તમે પૈસાના માધ્યમથી રાખી શકો, એમનું લાયસન્સ કેન્સલ કરી શકો। આ રીતની વિવિધ પ્રકારની વસ્તુઓ તમે કરી શકો। તો સરકારને આગ્રહ છે કે આ બધા મુદ્દા પર કામ જલ્દથી જલ્દ શરૂ કરે અને અમલમાં લાવે। સરકારના કાયદા સખ્ત છે, છતાં પણ આવા બનાવ વારંવાર બની રહ્યા છે, અને તમે કેવી રીતના જુઓ છો? એક સામાન્ય માણસ સીધું સરકાર જોડે વાત નથી કરી શકતું, એટલે હું અપેક્ષા રાખું છું કે સરકાર અને સામાન્ય માણસ વચ્ચે કોઈ હોય જેને
એક સામાન્ય વ્યક્તિ આમ કહી શકે, એટલે ડાયરેક્ટલી સરકાર પાસે જવાની જરૂર ના પડે. એટલે માણસ હોય તો ડાયરેક્ટલી કશું થાય તો લોકલ કોઈ હોય તેમાં ઓથોરિટીને કહી શકાય. એટલે NGO હોય કે બીજું કોઈ, એમાં આપણે રિપોર્ટ કરી શકીએ. એટલે સામાન્ય વ્યક્તિને બી એવું હોવી જોઈએ કે આપણને રિપોર્ટ કરવું જોઈએ. સામાન્ય વ્યક્તિના ફૂડ જોડે ચેડા થાય છે અને એની જોવાની જવાબદારી ફૂડ વિભાગની છે સરકારનો, છતાં પણ જમવામાં જીવાત નીકળવી કે જમવામાં ફૂગ લાગી જવી કિસ્સા બની રહ્યા છે. કેવી રીતના જુઓ છો? આના માટે તો જે ઓથોરિટીઝ જે કિચનમાં કામ કરે છે એ લોકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. તેણે પોતાની પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ, કેમ કે આ યુથ છે. જો યુથ જ આવું જમવાનું લેશે તો આગળ જઈને એ કુપોષિત બનશે અને જે આપણા દેશના ભવિષ્ય માટે સારું નથી. આપણે અન્ય દીકરીને પૂછીએ, શું કહો છો? બહાર જમવાના શોખીન છો અને જમવામાં જીવાત નીકળી રહી છે, સરકાર પાસે શું આશા રાખો છો પગલાની? મતલબ ફૂડ ઇન્સ્પેક્શન આવવું જોઈએ અને આપણે બી ખુદ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાં ખાવું જોઈએ. આપણે ખુદની ગટ હેલ્થ આપણે જોવી જોઈએ અને એક્સપાયર ફૂડ નહીં ખાવું જોઈએ. મતલબ ધ્યાન રાખીને ખાવું જોઈએ. તમે ફૂડ વિભાગ પાસે શું આશા રાખો છો? ફૂડ વિભાગ પાસે અમે એ આશા રાખીએ છીએ કે કોઈ પણ જગ્યા આવી રીતે બનાવ બને છે તો તેના સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, જેનાથી સામાન્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય સાથે કોઈ પણ છેડા ના થાય. એ હું સરકાર સાથે અપીલ કરવા માંગીશ. અન્ય યુવાનને પૂછે, શું કહો છો? યુવાનોમાં બહાર જમવાનો ક્રેઝ વધતો રહ્યો છે અને જમવાની જોડે આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા છે, કેવી રીતના જુઓ છો? મારો મંતવ્ય એ છે કે પહેલાં તો આમાં 3 એન્ટિટીઝ આવી ગઈ. ઠીક છે, એક તો જનતા, આપણે કન્ઝ્યુમર, પછી જે ખાવાનું આપે છે, અને ત્રીજું કે ગવર્મેન્ટ. ઠીક છે, હવે પહેલાં તો કન્ઝ્યુમરને એના રાઇટ્સ ખબર હોવા જોઈએ કે મારા રાઇટ્સ શું છે. લેબલ્સ વાંચતા આવડવા જોઈએ કે લેબલ્સમાં શું લખ્યું છે, કે કઈ વસ્તુ લેવી જોઈએ, કઈ વસ્તુ ના લેવી જોઈએ. પછી બીજું આવ્યું જે ફૂડ જે ડીલર છે, જે ખાવાનું આપે છે, તો એમની પણ રિસ્પોન્સિબિલિટી એ બને છે કે જગ્યાની સાફ સફાઈ, એનું નિરીક્ષણ રહેવું જોઈએ. અને ત્રીજું, સરકાર જો આવી બંને વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ પડી તો સરકારે પ્રોમ્પ્ટલી એક્શન લેવું જોઈએ. એ મારી મંતવ્ય તો મારો છે. એટલે દિવસે દિવસે બહાર જમવા જવાનો ક્રેઝ વધતો જાય છે, બહાર જમવા જવાનો શોખ વધતો જાય છે. સરકાર ક્યાંક ને ક્યાંક બહાર જે ફૂડ મળી રહ્યું છે એને ક્વોલિટી માટે કાયદા પણ બનાવી રહી છે અને સરકાર કાયદા બનાવીને છટકી જાય છે. ખરેખર તો સરકારે કાયદા સારા બનાવ્યા છે, પણ એનો અમલ છેક નીચે થઈ રહ્યો છે કે કેમ એ જોનાર કોઈ વ્યક્તિ નથી. અને ફૂડ વિભાગ 12 ઇન્સ્પેક્ટરો છે અને લાખોની સંખ્યામાં હવે શહેરમાં રેસ્ટોરન્ટ, લારીઓ, હોટલ અને થઈ ગઈ. એનું ચેકિંગ કોણ કરશે? અને ચેકિંગ થાય 15 દિવસે એનો રિપોર્ટ આવે ત્યાર પહેલા તો લોકો એ જમવાનું ખાઈ ચૂક્યા હોય છે. એટલે જ્યાં સુધીને સરકાર આવા આરોગ્ય, ખોરાકમાં આરોગ્ય સાથે ચેડા થાય એવી કાર્યવાહી કરનાર સામે ક્રિમિનલ કેસ દાખલ નહીં કરે ત્યાં સુધીને આવા કિસ્સા બનતા જ રહેશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્યના દરેક શહેરોમાં આવી જ ઘટનાઓ બને છે. લોકોના જે ખાદ્ય પદાર્થ છે તેમાં જીવાત નીકળે છે. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ખોરાકની ગુણવત્તાને લઈ તેમના શું મંતવ્યો છે. ખાદ્ય પદાર્થમાંથી અનેક વખત જીવાત છે તે નીકળે છે અને તેના જ કારણે અનેક વખત તેની ફરિયાદ પણ થાય છે, પણ ચોક્કસથી આ ફરિયાદનું નિરાકરણ નથી આવતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે સતત ક્યાંક ને ક્યાંક કામગીરી કરે છે તે પ્રકારનો દાવો તો થઈ રહ્યો છે, પણ એ દાવો ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થઈ રહ્યો છે. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? અવારનવાર જે આરોગ્ય વિભાગ છે તે અનેક દાવાઓ કરે છે કે આવા જે જીવાત જેમાંથી નીકળે છે તેમાં સુપરવિઝન કરવા માટે પહોંચે છે, તેની સામે કાર્યવાહી કરે છે. ફૂડ વિભાગની કાર્યવાહી માટે આપણે વાત કરીએ તો ભાઈએ જણાવ્યું એમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરીએ છે તો એનું પ્રોસિજર કે જે એની સમયગાળા હોય છે, સમયની મર્યાદા હોય છે, એ સમયમાં જો એ પૂરું કરે અને બધું જ સમયસર ચલાવે અને કોઈને ને કોઈને પ્રકારે એ લોકોને દંડની સારી આકરામાં આકરા દંડની જોગવાઈ જો કરવામાં આવે તો લોકો સાથે થતા સ્વાસ્થ્યને લગતા ચેડાઓ માટે આપણે સૌચેતી રાખી શકીએ છીએ. આ રીતે રાજકોટના જેવા ઘણા બનાવો છે તે સામે આવ્યા છે કે રાજકોટમાં અનેક જે બેકરી શોપ છે કે પછી અન્ય ખાદ્ય પદાર્થની જે દુકાન છે
કેકમાંથી જીવાત નીકળ્યા હોય અને તેની સામે કાર્યવાહીના નામે મીંડું થયું હોય? તેમાં મ્યુનિસિપાલિટી આરોગ્ય શાખાએ સખત થવાની જરૂર તો છે જ. અનેક જગ્યાએ આપણે જોવા મળ્યું છે કે ક્યાંય ગરોળી નીકળે છે, ક્યાંય વંદા નીકળે છે, તો કોઈ બીજી જીવાત નીકળે છે. આ બધી માસૂમ પ્રજા ખાઈ રહી છે, જેમને ખુદ કલ્પના નથી કે ખ્યાલ નથી કે તેઓ શું ખાઈ રહ્યા છે. આની પાછળ ઘણા બધા રોગના ભોગ બનીએ છીએ આપણે. અવારનવાર આપણે જોયું છે કે ઘણી જગ્યાએ ફૂડ પોઈઝનિંગના બનાવ બનતા રહે છે. આનું કારણ એક જ છે કે આરોગ્ય શાખા અને જનતા જો જાગૃત થાય અને આવી બધી વસ્તુઓ ઉપર બેન મૂકવામાં આવે અથવા આકરામાં આકરો દંડ કરવામાં આવે તો થોડી સ્થિતિ કાબૂમાં આવે. બાકી અત્યારે સ્થિતિ દિવસે દિવસે મિલીભગતના કારણે વણસતી જાય છે. જ્યાં જોવો ત્યાં તેલમાં મિલાવટ, સામગ્રીમાં મિલાવટ, ફરાળીમાં મિલાવટ. હવે આપણે કેટલીક જગ્યાએ મિલાવટ રોકશું? આ બધું કાર્યવાહી સરકારે કરવાની છે, જે જનતાના ભરોસે છોડી રહ્યા છે, જે વ્યાજબી નથી. તો સરકારે પણ આમાં સજાગ થવું જોઈએ, જનતાએ પણ સજાગ થવું જોશે અને આવી બધી બનતી બાબતોમાં થોડું માથું પણ મારવું પડશે. કારણ કે સૌથી મોટું માનવજાત માટે પોતાનું સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્ય છે તો બધું છે. અત્યારે જે પ્રમાણે બહારનું ખાવાનું ચલણ વધી રહ્યું છે, આના કારણે મિલીભગત ખૂબ જ થઈ રહી છે અને દરેક ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થઈ જ રહી છે. તો જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે, થોડુંક સાવચેત થવાની જરૂર છે અને સરકારશ્રીએ પણ આમાં ધ્યાન દોરવાની જરૂર છે. તમારું નામ અને શું કહેશો? ખાસ તો આરોગ્ય વિભાગ પોતાની જે કામગીરી છે તે કરી રહી છે, એ પ્રકારનો દાવો તો અનેક વખત કરે છે, પણ વાસ્તવમાં એ કામગીરી શું લાગે છે, કરે છે? હમણાં અમીશભાઈએ જણાવ્યા મુજબ કે ભાઈ આજે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ જાણવા મળે છે તો એની સાથે સાથે આ લોકોનું ટાઈમ પીરિયડની અંદર એ લોકો કામ કરી બતાવે છે કે નહીં. અને બીજી વસ્તુ કે જે લોકો પૈસા પૂરા લઈને આ વસ્તુમાં ભેળસેળ કરે છે અથવા એક્સપાયરી ડેટવાળી કોઈ પણ તમને વસ્તુ ખવડાવે છે અથવા તમને પાર્સલ કરે છે, તો એના માટે પ્રોપર એક્શન લઈ અને કાં એ લોકોને આકરા દંડની જોગવાઈ કરવી પડે અથવા બીજી વાર એ લોકોને કોઈ એવો એને અનુભવ કરાવવો પડે કે ભાઈ બીજા લોકો જાગૃત થઈ શકે. શું લાગે છે? તો અનુભવ આરોગ્ય શાખા કરાવે છે, તમને લાગે છે ખરા અર્થમાં? આરોગ્ય શાખાઓ ઘણી જગ્યાએ ફૂડ સેમ્પલ લે છે, ચેક કરે છે, પણ આના પરિણામ કાંઈ જાજા ખાસ ઉકળેવા છે નહીં. લે છે અનેક જગ્યાએથી સેમ્પલો, એમના રિઝલ્ટ પણ આવે છે, ભેળસેળ સાબિત થાય છે, પણ કોઈ યોગ્ય પગલાં લીધા હોય દંડ સિવાય એવી કોઈ વસ્તુ ધ્યાનમાં નથી. લાગે છે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પ્રેશર પણ આવતું હોય છે જ્યારે સેમ્પલ લેવામાં આવે અથવા તો કોઈ વેપારી હોય તો પોલિટિકલ કનેક્શન ધરાવતું હોય, તેના કારણે આ બધી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થાય છે. બાહોશ રીતે પહેલાં કામ કરતા હતા, એવું કશું થતું નથી અત્યારે હાલના સંજોગોમાં. અને પોલિટિકલ પ્રેશર વગર પણ આ લોકો કોઈ પણ પ્રકારનું કંઈ કામ પણ કરી શકતા નથી. ખાસ અત્યારે જ રાજકોટની જ વાત કરીએ તો મેળો ગયો, મેળામાંથી કોર્પોરેશનના જે આરોગ્ય શાખા છે તેઓ દાવો કરી રહી છે કે 700 કિલો જેટલું જે અખાદ્ય ખાદ્ય છે તે જપ્ત કરવામાં આવ્યું. તો શું કહેશો? ખરા અર્થમાં એ કાગળ ઉપર છે કે ખરા અર્થમાં પોતાની કામગીરી ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ કરે છે? અથવા કોઈ પણ હાલમાં લોકમેળાની જ વાત કરીએ તો ત્યાંથી ઘણું જપ્ત કર્યું અને ખાલી દંડ વસૂલીને બધાને જવા દીધા. પણ એમ ન થવું જોઈએ. હરેક જગ્યાએ કડક કાર્યવાહી થવી જોઈએ અને પ્રજા સમક્ષ એનો મળવો જોઈએ, એ મારી રજૂઆત છે, માગણી છે. ચોક્કસથી આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે માત્ર ને માત્ર દંડ એટલે કે કાગળ ઉપર જ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થાય છે. જે કડક કાર્યવાહી થવી જોઈએ આરોગ્ય વિભાગ દ્વારા તે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને તેના જ કારણે અનેક વખત તેનો ભોગ છે તે લોકો બનતા હોય છે. અનેક વખત ક્યારેક ફૂડ પોઈઝનિંગ થાય છે તો અનેક વખત લોકોને ગંભીર બીમારી થાય છે અખાદ્ય આરોગવાથી. એટલે કે આગામી સમયમાં તો જો સ્થિતિ ન સુધરી તો ખૂબ જ ગંભીર પ્રકારના પરિણામો લોકોએ ભોગવવા પડશે અને તેનું એક કારણ જે તંત્ર પણ છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો લોકોની જાગૃતતાના અભાવનું પણ એક મોટું કારણ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ખોરાકની ગુણવત્તાને લઈ તેમના શું મંતવ્યો છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હવે આ ચેડા તંત્ર કરી રહ્યું છે કે પછી લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ વાળા, એ પછી સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાની ઉપર ઇન્સેક્ટ નીકળવાની જે ઘટનાઓ છે એ સામે આવી રહી છે. આડે દિવસે રેસ્ટોરન્ટમાં ખાવા જતા લોકો સામે ઇન્સેક્ટ સામે આવતા હોય છે. અમદાવાદની જે ઘટના ખોદરા ગલીની સામે આવી રહી છે, જ્યાં એક એ સમયે જે ઢોસો હતો, સાંભાર ઢોસો મંગાવ્યો હતો અને તેની અંદર સાંભારમાં એક વાંધો નીકળ્યો હતો અને જેને લઈને તે હોબાળો મચાવી દીધો હતો. વ્યવહારિક છે કે તંત્રને કશી જ નથી પડી, ત્યારે સુરત ખાતે કેટલાક લોકો હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે. આ લોકો શું કહી રહ્યા છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. વ્યવહારિક છે કે આરોગ્ય વિભાગ દર અઠવાડિયે, દર મહિને ચેકિંગ કરતી હોય છે, તો શું આ ચેકિંગની અંદર આ રીતની જે ગંદકી હોય કે પછી આ રીતના જે જીવડાત હોય એ નથી જોવા મળતા? ભાઈ, આપ શું કહેશો? જે રીતના અમદાવાદની ખાવડાગડીમાં આ ઘટના બની, સુરત ખાતે પણ અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે. જી, ખરેખર સુરતમાં અમદાવાદમાં જે ઘટના બની છે તો સુરતે બી સાવચેત રહેવાની જરૂર છે. મેં ખાણીપીણીવાળા જે ધંધાકીય લોકો છે એ લોકોને કહેવા માંગુ છું કે પોતાનું જે તમે ધંધો કરો છો એમાં ખૂબ ચોખ્ખાઈ રાખો ને આવી બધી વસ્તુઓ નહીં આવે, આવી વસ્તુનું ધ્યાન રાખો. કેમ કે કસ્ટમર બીમાર પડશે તો તમારા ત્યાં નહીં આવશે ખાવા માટે, ને કસ્ટમર બીમાર પડશે ને એને કઈ બી બીમારી થઈ શકે છે, ગંભીરમાં ગંભીર બી બીમારી થઈ શકે છે. તો ખૂબ સાવચેત રાખવાની જરૂર છે ને ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જી, મેં એસએમસીને આરોગ્ય ખાતાને કહેવા માંગુ છું કે તમે આવા જે લાડી ગલ્લાવાળા લોકો છે, શંકાસ્પદ લોકો છે, એ લોકોને તમારે ચેકિંગ કરવું જોઈએ. ને મોટી મોટી રેસ્ટોરન્ટો બી છે, ત્યાં બી આવા કિસ્સાઓ બનતા હોય છે, તો ત્યાં બી જઈને ચેકિંગ કરવું જોઈએ. જી, અમદાવાદમાં જે ઘટના બની છે તે ઘટના સુરતમાં ન બને તે માટે એસએમસી દ્વારા મેં એવું કહેવા માંગુ છું કે તમારે ખાસ પગલાં લઈને ચેકિંગ કરવાની ખૂબ જરૂરત છે. ખાસ પગલાં લઈને ચેકિંગ કરવાની ખૂબ જરૂરત છે. વાત તદ્દન સાચી છે, કારણ કે જે રીતના આ ઘટનાઓ સામે આવી રહી છે. ભાઈ, આપથી વાત કરવા માંગીશ. અમદાવાદની ખોદરા ગલીમાં જે ઘટના બની છે, જે મસાલા ઢોસા જે હતો, જે ઢોસાનો સાંભાર હતો, એ સાંભારની અંદર વાંધો નીકળ્યો. આ માત્ર અમદાવાદની વાત નથી, અમદાવાદ હોય, સુરત હોય, દરેક જગ્યાની વાત, દરેક શહેર હોય. હવે જે આ વાંદા જેવી સિસ્ટમ જે નીકળી કે ચાલો કે ક્યારેક કોઈ કે વિરોધ કર્યો તો લોકોને ખબર પડી. આજે માનવ જીવન સાથે જે છેડછાડી થઈ જઈ રહી છે, ક્યાંક માનવ જીવન, આપણું જીવન ક્યાંક ઘટતું ચાલ્યું અને પ્રોબ્લેમો વધતા ચાલ્યા. હવે ખાવા પીવાની વસ્તુ જે છેલ્લામાં છેલ્લી હતી, જે ખાદ્ય પદાર્થ સાથે આટલી બધી ગંદી છેડછાડી ચાલતી હોય અને આપણું તંત્ર શાંતિથી બેઠું હોય, જરૂરી નથી કે ત્યાં તો કોઈ કમ્પ્લેન કરી કે આપણાને ખબર પડી કે આપણે ત્યાં પ્રોબ્લેમ નથી, એ વસ્તુ નથી. પણ પ્રોબ્લેમ એ છે કે આપણા ફૂડ ઇન્સ્પેક્ટરો છે કે આપણે જે આરોગ્ય કેન્દ્ર છે એ શું કરી રહ્યું છે, પ્રોબ્લેમ એનો છે. કેમ કે આ લોકો એનો તો વિષય જ છે ધંધો કરવો. ધંધો કરવો એટલે એક પેકેજ કેવી રીતના તૈયાર કરવું, પેક કેવી રીતના કરવું, એ જ ખાલી ફરક એટલો છે કે થાળીમાં પીરસવું એમ, કે ક્યાં કેટલી થાળી ઓછી થાય ને કેટલી ખાલી થાય એમ, એ ખાલી એ જ વેપાર ગણાતા હોય. એટલે આપણા આરોગ્ય કેન્દ્ર શું કરે છે ને આ લોકો પર કેટલું વજન મૂકે છે ને કેવી રીતે મૂકે છે એ મહત્વનું છે. કે આ એક વાંધો પકડવાથી ને આવી તો કેટલી બધી ગંભીર એ હશે પ્રોબ્લેમો કે જેનો લોકોએ વિરોધ પણ નહીં કર્યો હશે. આજે જ્યાં બી જાઓ તમે ખાદ્ય પદાર્થમાં પણ કેમિકલથી લઈને, આ તો ખાલી આપણે એક કીડાની વાત કરીએ છીએ કે આપણે ખાવા પીવાની કેટલી બધી વસ્તુમાં છેડતીઓ થવા લાગી છે કે ખાવાનું ઓછું ને કેમિકલ વધારે હોય તો આપણું માનવ જીવન કેટલું બચશે એ તંત્રને પૂછવાની જરૂર છે. સાચી વાત છે. માનવ જીવન ક્યાં સુધી સુરક્ષિત રહેશે? આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અમદાવાદ ખાતે ખોદરા ગલી ખાતે આ રીતે ખાવાનાની અંદર જે ઇન્સેક્ટ નીકળ્યું છે, એવી રીતે સુરત હોય, વડોદરા હોય, દરેક જગ્યાએ આ ઘટના બને છે. અમદાવાદની આ ઘટનાને તમે કહી દો, ત્યાંની જે એએમસી છે, જે રીતના અહીંયા સુરત મહાનગરપાલિકા છે, શું એ તંત્રને લોકોના આરોગ્યની નથી પડી એવું લાગે છે? તંત્રને તો કંઈ પડેલી જ નથી, કેમ કે આટલી બધી ખાણીપીણીની લારીઓ લાગે છે અને ફૂડ લાયસન્સ વગર બધું ચાલતું હોય છે, તો તંત્રને નહીં ખબર હોય કે આ લારીઓ ચાલે છે એ ગેરકાયદેસર છે. અને આ જે ખાવામાં તમારો વાંદા નીકળે છે, કીડા નીકળે, અરે ઉંદરો કેટલી વખતે ફરતા હોય છે, બરાબર. આ બધી લારીઓને તો બંધ કરવી જોઈએ. અને મહાનગરપાલિકા એકચ્યુઅલી આ બધી ધ્યાન જ નથી આપતી. તમે મહાનગરપાલિકા તમે લારી લગાવે છે ત્યાં પૈસા લેવા તો તમે બરાબર ચાલ્યા જાઓ છો, તમે લાયસન્સ અપાવો છો, પણ ફૂડ લાયસન્સ નથી અપાવતા તમે, તો આ બેદરકારી થાય છે અને એના પર ધ્યાન આપવું જોઈએ. રેસ્ટોરન્ટમાં બી એ જ મેં તમને કહું છું ને, ફૂડ લાયસન્સ વગર જ રેસ્ટોરન્ટ ચાલતી હોય છે. ઘણી હોટેલોમાં તમે જો ખાવાનામાં કેમિકલ હોય છે અને તમે પનીર ને બધી વસ્તુઓ યુઝ કરે છે, બધી કેમિકલવાળી જ યુઝ થાય છે અને માણસ એના લીધે માણસ બીમાર બી પડે છે. ઘણા વ્યક્તિઓ તો કેટલા ગંભીર બીમારીના એડમિટ થઈ જાય છે દવાખાનાઓમાં. તો આ તંત્રે ધ્યાન રાખવું જોઈએ, આ ગંભીર વાત છે.
લોકો એડમિટ થઈ જાય છે એ વાત સાચી છે, પણ એ એડમિટ થવાના પાછળનું જે કારણ છે ને એ છે આ ઇન્સેક્ટ, અને આ ઇન્સેક્ટ નીકળી રહ્યા છે ખાવાનામાં. આપ શું માનો છો? તે પ્રશાસનને થોડા ધ્યાન રાખવું પડશે. બીજું શું છે કે ત્યાં જે વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર હોય, આરોગ્યના બધા અધિકારીઓ હોય, અને દર મહિનામાં બધું રિપોર્ટ લેવો જોઈએ કે ભાઈ ખાનામાં હું યુઝ કરે છે. એક સિસ્ટમેટિક બધું ચલાવવું જોઈએ, તો લોકોને શું છે કે એ પ્રમાણે લોકો કરશે. પણ ક્યાંક જે રેસ્ટોરન્ટ વાળા છે એમને પડી છે. રેસ્ટોરન્ટમાં શું છે થોડા સ્ટ્રિક્ટલી સરકારી સ્ટ્રિક્ટ ઉપર ધ્યાન આપશે. એ એફએમસી જે વિભાગ છે એ લોકો થોડો જોશે તો કંઈ ને કંઈ ફેરફાર થશે. ચોક્કસ એવું લાગે છે કે कमानी पाछड़ જ रेस्टोरेंट છે. आप क्या मानते हो जिस प्रकार जो खाने पीने की जो सामान्य चीज़ें होती है वो चीज़ों के अंदर जिस तरह से इंसेक्ट निकलते हैं, हम सामान्य लोग हैं कहीं भी बाहर खाने जाते हैं, अगर वो इंसेक्ट हमारे खाने में आए, हमारे बच्चों के खाने में आए तो कितना प्रॉब्लम हो सकता है. फूड पॉइजनिंग हो जाएगी, जानलेवा हो जाएगा बीमारी उसमें. और ये जितना तंत्र की जिम्मेदारी उतना रेस्टोरेंट और लारी गल्ला की भी जिम्मेदारी है. 99% रेस्टोरेंट और लारी गल्ला वाले हाइजीन एकदम मेंटेन नहीं करते, उनको कोई कुछ नहीं पड़ा है. और उनको ये संदेश देना चाहूँगा कि जो मटेरियल इनका कम समय में ख़राब होने वाला उसको कम ही मंगाओ, अधिक मात्रा में मत मंगाओ, क्योंकि इसीलिए जो है कीड़े मकोड़े उसी से ज़्यादा आते हैं. और अधिकतर ये चूहा वगैरह से होता है. चूहा आप ध्यान रखें कि रेस्टोरेंट वगैरह में चूहे ना आ पाएँ, इनका ध्यान रखना होगा ज़्यादा. સનીભાઈ તમારી પાસે પાછી એટલે આવવા માંગીશ, કારણ કે જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે અને એમાં પાછી સાફ સફાઈનો અભાવ હોય છે, તો આરોગ્ય વિભાગ કહો કે પછી એએમસી કહો, એએમસી તંત્ર પણ અમદાવાદમાં વારંવાર આ રીતે સર્ચ માટે કે પછી ત્યાં ઇન્ફેક્શન માટે જતી જશે, તો શું તેમને આ ઇન્ફેક્શન વખતે આ વાંધાઓ નથી દેખાતા? જી ખરેખર એ લોકોએ ઘણીવાર કેવું હોય છે કે એ લોકો બહાર જ ચેક કરે છે. ખરેખર એ લોકોનું ગોડાઉન કાં છે, શાકભાજી જે અમુક વસ્તુઓ છે, ખાદ્ય પ્રકારની વસ્તુઓ છે એ કાં મૂકે છે, એ લોકો ફ્રીજમાં મૂકે છે, ફ્રીજ ચોખ્ખું છે કે નહીં, જે તે વિસ્તારમાં મૂકે છે, જે તે ગોડાઉનમાં મૂકે છે, ગોડાઉન ચોખ્ખું છે કે નહીં. હવે તમે ઘણા દિવસથી જે વસ્તુ અમુક જગ્યા પર મૂકી રાખો છો એટલે વાંદાઓ, ઉંદરો ને અમુક વસ્તુ તમે જુઓ છો જીવજંતુઓ એમાં જ વધારે પડી રહ્યા હોય છે. જેવીના ફ્રીજમાં કંઈ લીલી શાકભાજી તમે મૂકી દી, કોથમીર વગેરે, તેમાં કંઈ ને કંઈ ફૂગ લાગી જાય છે, એમાંથી કંઈ ને કંઈ વાંદા છે, કીડી મંકોડા છે એમાં થતા હોય છે. તો એ બી ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આપણે તો બહારનું બી ધ્યાન રાખીએ છીએ. જેવી રીતના જમવાનું તમારા ટેબલ પર આવે છે ત્યારે તમને ખબર પડે કે વાંદો નીકળો કે કીડી મંકોડા નીકળ્યા, પણ તમે અંદર સુધી પણ જાઓ, અંદર જ્યારે શાકભાજી કઈ શાકભાજી તમને એ આપે છે, ખવડાવે છે, કઈ શાકભાજી કાપે છે, એની અંદર બી જીવાણ છે કે નહીં એ બી તમારે જોવું બહુ જરૂરી છે. એસએમસી આમ તો ઘણા મોટી વાતો થતી હોય છે કે ભાઈ અમે એમની પાસે દંડ લેતા હોય છે, અમે ઇન્ફેક્શન્સ કરતા હોય, અમે ચેકિંગ કરતા હોય છે, પણ ખરેખર આ ચેકિંગની અંદર આ રીતે વાંધાઓ નહીં દેખાતા. વાંધાઓ એટલે નથી દેખાતા કે દંડના નામે કે ક્યાંક તંત્રને કદાચ રૂપિયા મળી જતા હોય. અને સૌથી મોટી વસ્તુ માઇનસ પોઈન્ટ એ છે કે ગ્રાહક તરીકે આપણે પણ જોવાની જવાબદારી છે, કેમ કે આ લોકો તો ધંધો લઈને બેઠા જ છે, બધાને જ ખબર છે. ઉપરાંત કે ફ્રૂટ લાયસન્સ આપી દેવાથી એસએમસીની જવાબદારી પૂરી નથી થઈ જતી, કારણ કે એના પાછળનું રીઝન શું છે, એનું કિચન શું છે, કેવી રીતે મેન્ટેન કરે છે. આજે ક્યારેક તો એટલા બધા નિયમો હોય છે કંપનીઓ લાગતા ઓળખતા, ત્યારે તે ખાવા પીવાની વસ્તુ છે, જીવન જીવવાની જરૂરિયાતની વસ્તુઓ છે, એના પર તંત્ર કેમ એકદમ સિરિયસ નથી લેતી? સાચી વાત છે, તંત્ર એની ઉપર કેમ સિરિયસ નથી થતી? હવે એ એએમસી તંત્ર હોય કે સુરત મહાનગરપાલિકા હોય કે રાજકોટ હોય કે વડોદરાનું તંત્ર હોય, ખાણીપીણી આજે એવું થઈ ગયું છે કે ફાસ્ટેગ ચાલતી આ લાઈફની અંદર શો કોઈ માત્ર બહારની ખાણીપીણી આરોગ્ય રહ્યું છે, કેમ કે સમય નથી, અને સમયના અભાવને કારણે લોકો બહાર જે પોતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એક જવાબદારી લોકોની તો બને છે, પણ રેસ્ટોરન્ટ, લારી ગલ્લાવાળા આ તમામ જે છે માત્ર તંત્રને પૈસા ખવડાવીને પોતાનું વેચાણ કરતા હોવાનું પણ લોકો સુરત ખાતે જણાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારું વજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.